નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસા વિષયમાં ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરવાની છે. ગયા લેક્ચરમાં આપણે ભારતના આયુર્વેદ અને શલ્ય ચિકિત્સાની ચર્ચા કરી હતી અને છેલ્લે જ્યોતિષશાસ્ત્ર વિશે માહિતી મેળવી હતી. પ્રાચીન સમયથી ભારતનો જે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વારસો છે બાળકો, એ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. ધાતુ વિદ્યામાં આપણે પ્રાચીન સમયમાં પ્રગતિ કરી હતી, રસાયણ વિદ્યામાં પ્રગતિ કરી હતી, એના ઉદાહરણો આપણે જોયા. વૈદિક શાસ્ત્રમાં આપણે કેવી પ્રગતિ કરી હતી એ આપણે ગયા વિડિયોમાં જોયું. વૈદિક શાસ્ત્રના મહાન જે પ્રણેતાઓ હતા એમાં મહર્ષિ ચરક છે, સુશ્રુત છે, વાઘભટ છે, એનો સમાવેશ થાય છે. શલ્ય ચિકિત્સા એટલે વાટકા, વૈદિક શાસ્ત્ર એટલે આયુર્વેદ. તો પ્રાચીન સમયમાં ભારતે આયુર્વેદ અને શલ્ય ચિકિત્સામાં ઘણી પ્રગતિ કરી હતી બાળકો. એ આપણે એના ગ્રંથોના નામ સહિત જોયું. ગ્રંથના નામ યાદ છે ને બધાને? હે, ચરકે કયો લખ્યો હતો? હે, ઓકે, વેરી ગુડ. ચરક સંહિતા. સુશ્રુતે, યસ, વેરી ગુડ, સુશ્રુત સંહિતા. અને અષ્ટાંગ હૃદય નામનો જે ગ્રંથ છે એ વાઘભટ દ્વારા લખવામાં આવ્યો હતો. છેલ્લે આપણે જોયું કે પ્રાણી ઉપર આધારિત કેટલા ગ્રંથો લખાણા હતા. એમાં બે ગ્રંથ મુખ્ય હતા. એક છે હસ્તી આયુર્વેદ અને બીજું છે અશ્વશાસ્ત્ર. અશ્વશાસ્ત્રની રચના કરી હતી બાળકો શાલિહોત્ર નામના લેખકે. આજે આપણે ચર્ચા કરવાની છે ગણિતશાસ્ત્ર. જેમ આપણે ધાતુ, રસાયણ, વૈદક અને શલ્ય ચિકિત્સામાં પ્રગતિ કરી, એમ પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં પણ ઘણી પ્રગતિ કરેલી છે. જે ગણિતથી અત્યારે દુનિયાના બધા વ્યવહારો ચાલે છે, ખાલી ભણવા પૂરતા જ નહીં. આપણે જે રોકડમાં વ્યવહારો કરીએ છીએ એમાં ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ શોધખોળ હોય, દાખલા તરીકે તમારે અહીંથી મંગળ ગ્રહ ઉપર જવું છે તો કેટલું અંતર થશે, કેટલા દિવસ લાગશે, આ બધી જે તમે ગાણિતિક પ્રક્રિયા કરો જેમાં ગણિતનો ઉપયોગ થાય જ છે વધતા અથવા ઓછા પ્રમાણમાં. આપણા રોજબરોજના જીવન સાથે તો સંકળાયેલું છે જ ગણિત. આપણી જે અન્ય જે ક્ષેત્રની શોધખોળો છે એમાં પણ વધતા ઓછા પ્રમાણમાં ગણિત શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રાચીન સમયથી ભારતે ગણિત શાસ્ત્રમાં પણ અનેરી પ્રગતિ કરેલી છે. શું કહે છે આગળ? ભારતે દુનિયાને કઈ કઈ વસ્તુ આપી? તો કે શૂન્ય, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય હવે નથી આવતો, પહેલા આવતો ભણવામાં. હવે તો તમારા પાયથાગોરસનો નિજ પ્રમેય ભણવામાં આવે છે. પછી જે રેખાગણિત, જે તમે ત્રિકોણના અને વર્તુળના દાખલા ભણો છો, આ બધી શોધખોળો આપણે દુનિયાને આપેલી છે. અને એમાંય સૌથી મહત્વની શોધખોળ ગણી છે બાળકો શૂન્યની સંજ્ઞા. અમેરિકા વાળે કે અમે એકડો ગોઈતો, રશિયા વાળે કે અમે બગડો ગોઈતો, ભારત વાળે કે અમે વાહે મીંડું જ લગાડ્યું. જો કિંમત કેવી વધતી જશે, થઈ છે ને, વધતી જ જાય. તો આજે શૂન્યની સંજ્ઞાની જે શોધ છે એ ભારતમાં પ્રાચીન સમયમાં થયેલી હતી. હમણાં કોણે કરી એ આગળ આવે છે. તો આપણે કઈ કઈ વસ્તુ દુનિયાને આપી છે? તો કે ભારતે દુનિયાને શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, આ બધી શોધખોળ આપણે દુનિયાને આપેલી છે. જેના ઉપર વિવિધ સંશોધન કરીને અત્યારે દુનિયાના દેશો આગળ વધેલા છે. તે ઉપરાંત આગળ શું કહે છે? આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. ગણિતશાસ્ત્રમાં બાળકો ઘણા વ્યક્તિઓનું યોગદાન છે. પ્રાચીન સમયથી અત્યાર લગીમાં ભારતે જે ગણિતશાસ્ત્રમાં વિકાસ કર્યો છે એમાં ઘણા વ્યક્તિઓનું આમાં નામ લખ્યા. જો આર્યભટ્ટ, પછી ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, ગુરુત્સમલ, આવા ઘણા લોકોનું યોગદાન છે. પણ આર્યભટ્ટનું યોગદાન બહુ વિશેષ છે. આપણે જેમ રસાયણ શાસ્ત્રના પિતા કોને ગણતા હતા? યાદ કરો. હે, રસાયણ શાસ્ત્રના પિતા કોને ગણતા હતા આપણે? યસ, વેરી ગુડ, આચાર્ય નાગાર્જુન. પછી આપણે ગયા લેક્ચરમાં જ્યોતિષ શાસ્ત્ર જોયું. જ્યોતિષ શાસ્ત્રમાં મેઇન વ્યક્તિ હતા વરાહમિહિર. પછી આપણે વૈદક શાસ્ત્ર જોયું, એમાં મહર્ષિ ચરક. શલ્ય ચિકિત્સા જોયું, એમાં મહર્ષિ સુશ્રુત. એ જ રીતે ગણિત શાસ્ત્રમાં પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે. કઈ કઈ વસ્તુઓની ભેટાણે આપી છે એ લખી જો. આર્યભટ્ટનું જે છે એ યોગદાન આપણા ગણિત શાસ્ત્રમાં સૌથી મહત્વનું છે. એટલે ગણો આપણે જે સૌથી પહેલો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો ને એનું નામ આપણે આર્યભટ્ટ રાખ્યું. કારણ કે એનું યોગદાન ભારતના ગણિત શાસ્ત્રમાં બહુ મોટું છે. કઈ કઈ વસ્તુની શોધખોળ આપી? તો કે આર્યભટ્ટે સૌથી પહેલા તો 2 ગ્રંથની રચના કરી. બાળકો, આખા ચેપ્ટરમાં જેટલા ગ્રંથોના નામ આવે છે બધાય તમારે યાદ રાખવા પડશે. કારણ કે બોર્ડની એક્ઝામમાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે એ ગ્રંથોના નામ લખવા પડશે, નહીંતર માર્ક કપાય.
રસાયણમાં 2 આવ્યા હતા, આરોગ્ય મંજરી નહીં. પછી આપણે હમણાં વૈદક શાસ્ત્રમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, વાગ્ભટ્ટનું અષ્ટાંગ હૃદય, પછી હસ્તી આયુર્વેદ, પછી અશ્વશાસ્ત્ર, પછી આપણે જ્યોતિષ શાસ્ત્ર જોયું. એમાં બૃહદ સંહિતા નામનો ગ્રંથ વરાહમિહિરે લખ્યો હતો. એ જ રીતે આર્યભટ્ટે 2 ગ્રંથની રચના કરી હતી, આર્યભટ્ટિયમ અને 10 ગીતિ. આ 2 ગ્રંથની અંદર એણે પોતાની શોધખોળો દર્શાવી છે. કઈ શોધખોળ કરી હતી કે શૂન્યની સંજ્ઞા, હમણાં જ કીધું, શૂન્યની સંજ્ઞાની જે દુનિયાને દેન છે એ ભારતે આપેલી છે. તે ઉપરાંત પાઈની કિંમત 3.14 એટલે કે 22/7 થાય. આ તમે ગણિતમાં ભણો જ છો. આ વસ્તુની સાબિતી ભારતમાં જ થયેલી છે કે પાઈની કિંમત 3.14 એટલે કે 22/7 થાય. ભારતે આપેલી દુનિયાને. આગળ શું કહે છે? ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ તમે ભણો જ છો. આ બધાયના જે નિયમો છે એ આર્યભટ્ટે પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે. બરાબર. પહેલાના સમયમાં હડપ્પા અને મોહેંજો-દડોની જે સંસ્કૃતિ હતી એના સમયમાં જે ઓલા તોલ માપના જે સાધનો મળ્યા ને એમાં જુદા જુદા આંકડાનો ઉપયોગ થયો છે. મોહેંજો-દડોની સંસ્કૃતિ તો લગભગ 4000 વર્ષ જૂની છે. એનો મતલબ એમ કે 4000 વર્ષ પહેલા આપણે ગણિતનો ઉપયોગ કરતા, આટલો બધો ઉપયોગ નહોતા કરતા. પણ જે ખોદકામ કરતા મોહેંજો-દડો અને હડપ્પાના નગરોમાંથી જે તોલ માપના ઓલા સાધનો મળ્યા હોય એ જમાનામાં તો અત્યારે જેમ વજન કાંટા અને વજનીય છે એવા વજનીય નહોતા. પણ જે પથ્થરો હતા એના ઉપર જે આંકડા, જે વસ્તુ સંજ્ઞાઓ દર્શાવેલી છે ત્યારે તો આવા આંકડા નહોતા. તો એના ઉપરથી આપણે એવો અંદાજ લગાવી શકીએ કે મોહેંજો-દડો અને હડપ્પાના લોકો પણ એ જમાનામાં ગણિતનો ઉપયોગ કરતા હતા, આટલો બધો ઉપયોગ નહોતા કરતા. આગળ શું છે? ભાસ્કરાચાર્ય નામના જે ગણિત શાસ્ત્રી હતા એણે ગ્રંથની રચના કરી હતી, નામ હતું લીલાવતી ગણિત. અને બીજો એક ગ્રંથ એણે લખ્યો હતો બીજ ગણિત, 1150માં લીલાવતી ગણિત. એની પુત્રીનું નામ છે, એની પુત્રીના નામ ઉપરથી એના ગ્રંથનું નામ રાખ્યું. એટલે એ જમાનામાં તમે વિચાર કરી લો, રૂઢિચુસ્ત સમાજ હતો છતાં પણ કેટલાક લોકો જે છે એ સ્ત્રીઓને એટલું જ મહત્વ આપતા. આગળ શું કહે છે? બ્રહ્મગુપ્તે સમીકરણના વિવિધ પ્રકારો દર્શાવેલા છે. આપસ્તંભ આ ગણિત શાસ્ત્રીનું નામ છે, ખાવા પીવાની વસ્તુ નથી, એટલે ક્યાંય જઈને માગવી નહીં. આપસ્તંભ નામનો જે વ્યક્તિ છે ને શુલ્વસૂત્ર નામનો ગ્રંથ લખ્યો હતો. ધાર્મિક આપણે જે વિધિ કરીએ ને એમાં જે આહુતિઓ આપવાની હોય એ આહુતિઓ કેટલી હોય એના આંકડા એણે આ ગ્રંથની અંદર દર્શાવેલા છે. આપસ્તંભ નામના વ્યક્તિએ શુલ્વસૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી. ઘણો જૂનો ગ્રંથ છે. આ તો 1150 એટલે લગભગ 1950 વર્ષ જૂનો કહેવાય. આ તો ઈસવીસન પૂર્વે 800, ઈસવીસન પૂર્વે 800 એટલે ઈસવીસનની શરૂઆત થઈ પહેલાના 800 વર્ષ. અત્યારે 21મી સદી હાલે જ બાળકો, એટલે 2100 વર્ષ આ ગણી લ્યો અને બીજા 800 વર્ષ ગણી લ્યો, એટલે લગભગ 2900 વર્ષ જૂનો ગ્રંથ છે શુલ્વસૂત્ર. તેમાંય ગણિતના કેટલાક બાબતોનો ઉલ્લેખ કરેલો છે. તે ઉપરાંત ગૃત્સમદ નામના જે ઋષિ હતા એણે આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પદ્ધતિ શોધી હતી. ગૃત્સમદી ઋષિનું નામ છે. આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પદ્ધતિ આપણે કહીએ ને, એકની વાહે શું બોલી તો કે 10, બીજું મીંડું લગાડી તો કે 100, ત્રીજું લગાડી તો 1000, 10000, લાખ, 10 લાખ. તો આજે આખી જે ટેકનિક છે એ ગૃત્સમદ નામના ઋષિએ વિકસાવી કે આંકડાની પાછળ શૂન્ય લગાવીને જે સંખ્યા બને. બરાબર. ચોપડીમાં એ વસ્તુનો ઉલ્લેખ છે કે ભારતમાં પ્રાચીન સમયના જે ગણિત શાસ્ત્રીઓ હતા એણે આંકડાની પાછળ 53 શૂન્ય લગાવીને જે સંખ્યા બને એ નક્કી કરી હતી. વિચાર કરી લો, 53 શૂન્ય. આપણે આવી રીતના જોઈએ, એકની માં એક શૂન્ય લગાડીએ તો કઈ સંખ્યા બને તો કે 10, બે શૂન્ય લગાડી તો કઈ બને તો કે 100, ત્રણ શૂન્ય લગાડી તો 1000, ચાર શૂન્ય લગાડી તો 10000, પાંચ શૂન્ય લગાડી તો લાખ. એ જ રીતે 53 શૂન્ય લગાડવાના. પછી જે સંખ્યા બને એનો ઉલ્લેખ પ્રાચીન સમયના ગણિત શાસ્ત્રીઓએ પોતાના જે તે ગ્રંથોમાં કરેલો છે. તો બાળકો આ હતું પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર. બરોબર છે. આ ગ્રંથના નામ ખાસ યાદ રાખવાના છે, સાલ પણ ખાસ યાદ રાખવાની છે પ્રશ્ન લખતા હો ત્યારે. બરોબર છે. તો હવે બાળકો આપણે પ્રાચીન ભારતે જે વાસ્તુશાસ્ત્રમાં પ્રગતિ કરી હતી એના વિશેની આપણે માહિતી મેળવીએ. ચાલો બાળકો, તો હવે આપણે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશેની માહિતી મેળવીએ.
ગણિત શાસ્ત્રમાં આપણે કેવી પ્રગતિ કરી એની માહિતી આપણે મેળવી. વાસ્તુશાસ્ત્ર બાળકો, પ્રાચીન સમયથી ભારતે વાસ્તુશાસ્ત્રમાં ઘણી પ્રગતિ કરેલી છે. પહેલાના સમયમાં વાસ્તુશાસ્ત્રને ધાર્મિક રીતે જોવામાં આવતું, ધર્મની રીતે આપણે જોતા. પણ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકોએ જે શોધખોળ કરી ભારતમાં, તો એમાંથી એવું સાબિત થયું કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી હવે ભારતના લોકો વાસ્તુશાસ્ત્રને જોવા માંડ્યા છે. પહેલાના સમયમાં તો આપણે ધર્મની રીતે જોતા. નવું મકાન લીધું હોય અથવા ફ્લેટ લીધું હોય તો આપણે વાસ્તુ કરાવતા, ધર્મની રીતે જોતા કે ભાઈ વાસ્તુ કરાવવું પડે, માણસો જમાડવા પડે, હવન કરાવવો પડે. પણ હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એને સમજવામાં આવે છે. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ રહેઠાણની રચના કરેલી હશે, તો તમે જે જગ્યાએ વસવાટ કરો છો ત્યાં હવા ઉજાસ સારા રહેશે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આવું બધું વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે. તો વાસ્તુશાસ્ત્રમાં પ્રાચીન સમયમાં ભારતે ઘણી પ્રગતિ કરી હતી. જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. વાસ્તુશાસ્ત્ર જે છે એ કોનો અવિભાજ્ય અંગ છે? જ્યોતિષશાસ્ત્ર. અને જ્યોતિષશાસ્ત્ર જે છે એ પાછું ખગોળશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. ત્રણેય એકબીજા ઉપર આધારિત છે. વાસ્તુશાસ્ત્ર કોનો અવિભાજ્ય અંગ છે? જ્યોતિષશાસ્ત્રનો. અને જ્યોતિષશાસ્ત્ર કોનું અંગ છે? ખગોળશાસ્ત્રનો. ત્રણેય એકબીજાની હારે સંકળાયેલા છે. અને એકાદાને વચ્ચેથી કાઢી નાખો એટલે અધૂરું. આગળ શું કહે છે? તો કે કયા વ્યક્તિએ વાસ્તુશાસ્ત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હતું? તો કે બ્રહ્મા છે, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. જેમ ગણિત શાસ્ત્રમાં આપણે હમણાં જોયા ને, આર્યભટ્ટ જોયા, બરોબર છે. પછી આપસ્તંભ, કાત્યાયન, ગૃહસ્મદ, આ બધાએ ગણિત શાસ્ત્રમાં યોગદાન આપ્યું હતું. એ રીતે વાસ્તુશાસ્ત્રમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિઓના નામ અહીંયા લખ્યા. તેમાંય વિશ્વકર્મા જે છે એ દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ, તમારી દેશી ભાષામાં કેવું હોય તો કોન્ટ્રાક્ટર. ઘણા લોકો તમે જો કેટલીક જ્ઞાતિમાં વિશ્વકર્માને ભગવાન તરીકે પૂજે છે. આકાશમાં સ્વર્ગલોકમાં જે દેવી દેવતાઓ વસવાટ કરતા એના મહેલો બનાવવાનો કોન્ટ્રાક્ટ આના મળ્યો વિશ્વકર્મા ભગવાનને. એ બધાના જે મહેલો આપણે ઘણી સિરિયલોમાં જોતા હોય, સૂર્યદેવને, શનિદેવને, ઇન્દ્રદેવને, આ બધાના જે મહેલો છે એનું બાંધકામનો કોન્ટ્રાક્ટ આના મળ્યો વિશ્વકર્મા ભગવાનને. તો દેવોના પ્રથમ સ્થપતિ તરીકે વિશ્વકર્માને ઓળખવામાં આવે છે. એણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું છે. વિશ્વકર્મા જે છે એણે વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું છે? 8 ભાગમાં વહેંચ્યું. આગળ શું કહે છે? કઈ કઈ બાબતોનો સમાવેશ વાસ્તુશાસ્ત્રમાં થશે? તો કે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા એટલે કે ઘોડાઓને રાખવાનું સ્થળ, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કઈ દિશામાં કરવી એનો ઉલ્લેખ છે. પહેલાના સમયમાં બાળકો, રાજા મહારાજાઓ જે છે ને એ કોઈ પણ કિલ્લો બનાવતા અથવા મહેલ બનાવતા ત્યારે કાયદેસર બ્રાહ્મણને, જ્યોતિષને બોલાવતા અને કહેતા કે ભાઈ વાસ્તુશાસ્ત્ર મુજબ નકશો તૈયાર કરી. આપણે અત્યારે આધુનિક સમયમાં વાસ્તુશાસ્ત્રના બધા નિયમોનું પાલન નથી કરી શકતા બાળકો, કારણ કે 3 જગ્યાએ લોન મૂકીને 1 BHK નો ફ્લેટ લીધો હોય. હવે વાસ્તુશાસ્ત્રમાં તો લખ્યું છે કે ભાઈ આપણું જે મંદિર છે, પૂજાનું સ્થળ, એ પવિત્ર જગ્યાએ હોવું જોઈએ. ઘણાના મકાનમાં તમે જજો છે, મંદિર જ્યાં હોય એની બાજુમાં રસોડું હોય, સામે પાછું બાથરૂમ હોય. હવે મંદિર માટે અલગ જગ્યા આપણે રાખશું તો આપણે ક્યાં રહેવા જશે? અત્યારના સમયમાં પોસિબલ નથી, પણ પહેલાના સમયમાં રાજા મહારાજાઓ જ્યારે કોઈ પણ કિલ્લા કે મહેલ કે એ બધી વસ્તુનું નિર્માણ કરાવતા ત્યારે કાયદેસર વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ કે કઈ દિશામાં કિલ્લો હશે, કઈ દિશામાં અશ્વશાળા હશે, કઈ દિશામાં મંદિર હશે, કઈ દિશામાં શસ્ત્રાગાર હશે, કાયદેસર અને ઈ નકશા મુજબ જ જે તે બાંધકામ તૈયાર કરાવતા. તો વાસ્તુશાસ્ત્રની અંદર રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કઈ દિશામાં કરવી એ વાસ્તુશાસ્ત્રની અંદર લખેલું છે. તે ઉપરાંત ભોજન કક્ષ કઈ જગ્યાએ રાખવો, દેવ મંદિર, દેવસ્થાન. વાસ્તુશાસ્ત્ર તો બહુ અઘરી વસ્તુ છે બાળકો, એને તમે જો પાલન કરો તો બધા નિયમનું પાલન કરવાનું. પછી ઘણા હગવડીઓ ધર્મો અપનાવે, વાસ્તુ કરી લે, માણસો જમાડી દે, હવન કરી લે, પછી એ કોઈ નિયમનું પાલન ન કરે, ઉલાડે. મંદિરની અંદર જે દેવ છે જે એનું યોગ્ય સ્થાન કઈ જગ્યાએ હોવું જોઈએ, કઈ દિશામાં હોવું જોઈએ એનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રની અંદર છે. ભોજન કક્ષ એટલે કે રસોડું કઈ જગ્યાએ હોવું જોઈએ, શયનખંડ એટલે કે બેડરૂમ કઈ જગ્યાએ હોવો જોઈએ, આ બધી વસ્તુનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રની અંદર કરેલો છે.
બાળકો 15મી સદીમાં મેવાડના જે રાજા હતા રાણા કુંભા, 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ફેરફાર કરાવ્યા હતા અને એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો, કારણ કે એના ઉપર આધારિત જે ગ્રંથો લખાણા હતા એમાં થોડી ઘણી ભૂલ હતી, તો એમાં સુધારા વધારા કરી એનો પુનરુદ્ધાર કરાવવાનું કામ કર્યું હતું મેવાડના રાજા રાણા કુંભાએ. તો બાળકો આ હતી ભારતના વાસ્તુશાસ્ત્ર વિશેની માહિતી. હવે જોઈએ આપણે ખગોળશાસ્ત્ર. સૌથી પ્રાચીન શાસ્ત્ર છે બધાય શાસ્ત્રમાં, રસાયણ શાસ્ત્ર હોય, વૈદક શાસ્ત્ર હોય, જ્યોતિષ શાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, શૈલ્ય ચિકિત્સા હોય, બધાયમાં જૂનામાં જૂનું કયું? ખગોળ. આ બધાય જેટલા આપણે ભણ્યા છીએ એ બધાયમાં જૂનામાં જૂનું શાસ્ત્ર કયું? તો કે ખગોળશાસ્ત્ર. પ્રાચીન વિદ્યાપીઠોમાં કાયદેસર અભ્યાસ કરવામાં આવતો. પહેલાના સમયમાં આપણે અહીંયા નાલંદા છે, આપણે અહીંયા તક્ષશિલા છે, વલ્લભી વિદ્યાપીઠ, અહીંયા આ જ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવતો બાળકો. અત્યારે એવા સમાજ ને એવા વિષય નહોતા, ઇંગ્લિશ નહોતું, સમાજ નહોતું, ગ્રામર નહોતું, એમાં અભ્યાસ આનો જ કરવામાં આવતો. વાસ્તુશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, યુદ્ધ, આ બધી બાબતોનો અભ્યાસ આપણી પ્રાચીન વિદ્યાપીઠોમાં કરવામાં આવતો. તો એમાંનો ખગોળશાસ્ત્ર છે કે આપણે જ્યારે પ્રાચીન વિદ્યાપીઠો હતી અસ્તિત્વમાં ત્યારે ખગોળશાસ્ત્ર કાયદેસર વિષય તરીકે બાળકોને અભ્યાસમાં લેવામાં આવતો. આગળ શું કહે છે? અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે ખગોળશાસ્ત્રમાં? તો કે ગ્રહો, તેમની ગતિ, કેટલા ગ્રહ છે, એના ગતિમાં કેટલો સમય લાગશે, કેટલા નક્ષત્રો છે, આ બધાયનો અભ્યાસ ખગોળશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. જેમ બાળકો આર્યભટ્ટે ગણિતશાસ્ત્રમાં યોગદાન આપ્યું હતું એ જ રીતે આર્યભટ્ટનું ખગોળશાસ્ત્રમાં યોગદાન છે. એણે શું યોગદાન આપ્યું હતું? એણે આ વસ્તુ સાબિત કરી કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે તો દિવસ રાત થાય છે. આવું સાબિત આર્યભટ્ટે કર્યું હતું કે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. આવું સાબિત કરનાર કોણ હતા? આર્યભટ્ટ. અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. આપણા દેશમાં ગ્રહણને એક અપશુકન તરીકે લેવામાં આવે છે બાળકો. આપણી સામાજિક માન્યતા એવી છે કે ભાઈ ગ્રહણ થાય એટલે કંઈક અપશુકન થાય. હમણાં કેટલા ગ્રહણ થઈ ગયા. તો પહેલાના સમયમાં જે રૂઢિચુસ્ત સમાજ હતો બાળકો, એ ગ્રહણને અપશુકન તરીકે લેતો. પણ આર્યભટ્ટે એ વસ્તુ સાબિત કરી કે ભાઈ ગ્રહણ જે છે એ કોઈ અપશુકન નથી. ચંદ્રગ્રહણ જે થાય છે એનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. સામસામે આવી જશે એટલે અંધકાર છવાઈ જશે, એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી. તો એ જમાનામાં વિચાર કર્યો બાળકો, કોઈ આધુનિક સાધનો નહોતા, છતાંય આ બધા આર્યભટ્ટની બધા જે ખગોળશાસ્ત્રીએ સાબિત કરીને દેખાડી આ વસ્તુ. અહીંથી પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર કયો, એ બધાય અંતર, પછી આ જે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, આર્યભટ્ટે તો સચેત સાબિત કર્યું હતું કે ભાઈ 364 ની માથે કંઈક સમથિંગ દિવસો થશે એ જમાનામાં. પછી તો અલગ અલગ ખગોળશાસ્ત્રીઓએ શોધખોળ કરીને કાયદેસર આંકડો આપ્યો કે 365 દિવસ લાગે એક ચક્કરનું માર્ગ. આર્યભટ્ટે તો એવું આધુનિક સાધન નહોતા, એવું હજારો વર્ષ પહેલા સાબિત કર્યું. તો ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એવું આર્યભટ્ટે સાબિત કર્યું હતું. આર્યભટ્ટનું ખાલી ગણિતશાસ્ત્રમાં યોગદાન નથી, એ મોટા ખગોળશાસ્ત્રી પણ હતા. આગળ શું કહે છે? બ્રહ્મગુપ્ત નામના જે ખગોળશાસ્ત્રી હતા, બ્રહ્મગુપ્ત, એણે એક ગ્રંથ લખ્યો હતો, નામ હતું બ્રહ્મ સિદ્ધાંત. બ્રહ્મગુપ્ત નામના ખગોળશાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો હતો? બ્રહ્મ સિદ્ધાંત. અને એ બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવેલા છે, જે તમે અત્યારે વિજ્ઞાનમાં ભણો છો. પણ આજે બ્રહ્મગુપ્ત તો એ દુનિયા સામે ન લઈ આવી શક્યો. ન્યૂટનના ભણો છો ને ગુરુત્વાકર્ષણના નિયમ, તો આ વ્યક્તિ નો લઈ આવી ગયો. પણ પ્રાચીન આપણા જે ગ્રંથો લખીને તમે જોવો તમને ખબર પડે કે ભાઈ ના આ નિયમ એમાં દર્શાવેલા છે, દુનિયા સામે ન લઈ આવી શક્યા, એટલે એનું નામ ન થયું દુનિયા. તો બાળકો હવે જ્યારે આપણે આવતા વિડીયોમાં ભેગા થશી ત્યારે નવા પ્રકરણની શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ.